જય હિન્દ મિત્રો, કેમ છો? મજામાં ને? તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ભાગીદારી ચેપ્ટર, જે ગણિતમાં બહુ સારું ચેપ્ટર છે. જો ભાગીદારી આપણે કરીએ હોય તો ક્યારે થાય? ભાગીદારી હંમેશા ધંધામાં થાય. ક્યારે થાય? ધંધામાં થાય. ધંધામાં થાય ભાગીદારીનું આપણે નફાનું પ્રમાણનું સૂત્ર અહીંયા આપેલું છે. એક સૂત્ર છે ભાગીદારીમાં, એક જ ચેપ્ટરમાં આખું સૂત્ર એક જ છે. શું નફાનું પ્રમાણ બરાબર મૂડીરોકાણ ગુણ્યા સમય. શું છે સૂત્ર? નફાનું પ્રમાણ બરાબર મૂડીરોકાણ ગુણ્યા સમય, એટલે કે નફો બરાબર મૂડી ગુણ્યા સમય. કેટલા સમય માટે તમે રોક્યો હોય એટલો તમને નફો મળે. તો અહીંયા એ રીતે પ્રથમ દાખલો આપ્યો છે. દાખલામાં શું છે જોઈએ. બે ભાગીદાર એ અને બી એક વેપારમાં અનુક્રમે 8,000 અને 12,000 રૂપિયાનું રોકાણ કરે છે અને વર્ષના અંતે કુલ 560 રૂપિયા નફો થાય છે. તો બી ના ભાગમાં કેટલા રૂપિયા આવશે? શું કીધું છે પ્રશ્નમાં? બે ભાગીદાર છે એ અને બી, એમાં એ કેટલા મૂકે છે? 8,000 રૂપિયા અને બી કેટલા મૂકે છે? 12,000 રૂપિયા. વર્ષના અંતે એટલે કે એક વર્ષ પૂરું થાય ત્યારે કુલ 560 રૂપિયા નફો મળે છે. તો બી ના ભાગમાં કેટલા રૂપિયા મળશે? 560 રૂપિયા બંનેના ભાગમાં આવે છે. તો બી ના એકલાને શોધવાના તો કઈ રીતે સૂત્ર આપણે જોઈએ. જો અહીંયા આપણને બે ભાગીદાર આપેલા છે, કયા કયા? એ અને બી. એ કેટલા? 8,000 રોકે અને બી કેટલા રોકે? 12,000 રૂપિયા. કેટલા રોકે? 12,000 રૂપિયા. કેટલા સમય માટે રોકે? એક વર્ષ માટે રોકે. તો બંને બાજુ એક એક વર્ષ લખી દઈશું. તો જો મિત્રો, હવે આપણે શું કરીશું? જે ઉડતો એ ઉડાડી દેવાનું. જો અહીંયા 3 શૂન્ય ઉડે તો અહીંયા પણ 3 શૂન્ય ઉડે. અહીંયા 1 ઉડે તો અહીંયા પણ 1 ઉડે. પછી જો 4 દુ 8 અને 4 તરી 12. તો આપણને શું મળ્યું? 2:3 નો ગુણોત્તર મળી ગયો. કેટલો મળ્યો? 2:3 નો ગુણોત્તર મળી ગયો. હવે અહીંયા શું આપેલું છે? વર્ષના અંતે કુલ એટલે કે 2 અને 3 આપણે કરીએ. 2 અને 3 તો કેટલા થાય? 5. હવે 5 ની વેલ્યુ આપણને કેટલી આપેલી? કુલ નફો કેટલો આપેલો? 560 રૂપિયા. કેટલો આપેલો? 560 રૂપિયા. તો મિત્રો એકી કેટલું થશે? એકી કેટલું થશે? તો આપણે શોધવામાં એકી કેટલું થાય? એકી કેટલું થાય? 5 એકા 5, 5 એકા 5, 5 દુ 10. કેટલું થશે એકી? 112 રૂપિયા. કેટલું થશે? એકી 112 રૂપિયા. હવે આપણે શોધવાનું કોનું હોય? શોધવાનું કોનું હોય? બી નું શોધવાનું હોય. તો બી ના ભાગ કેટલા છે? 3 છે. તો 112 ગુણ્યા 3 કેટલા થશે? 112 ગુણ્યા 3 કરીએ તો 3 દુ 6, 3 એકા 3 ને 3 એકા 3. કેટલા રૂપિયા મળી જશે? બી ને 336 રૂપિયા. એ રીતે આપણે એ ને શોધવું હોય તો એના શોધવા માટે શું કરીશું? એના કેટલા છે? 112 ગુણ્યા 2. તો 2 દુ 4, 2 એકા 2, 2 એકા 2, 224 રૂપિયા. એને કેટલા મળશે? 224. અને બી ને કેટલા મળશે? 336 રૂપિયા. તો મિત્રો હવે એ રીતે આપણે બીજો દાખલો જોઈએ. આપે છે દાખલામાં શું કીધું છે? છગન અને મગન અનુક્રમે 3,000 રૂપિયા અને 4500 રૂપિયા રોકીને એક ધંધાની શરૂઆત કરે છે. શું કરે? ધંધાની શરૂઆત કરે છે. 2 વર્ષના અંતે 1,500 રૂપિયાનો નફો થાય છે. 2 વર્ષના અંતે 1,500 રૂપિયાનો નફો થાય છે. તો મગનના ભાગે કેટલા રૂપિયા આવશે? તો અહીંયા શું કીધું છે? છગન અને મગને એમને 3,000 રૂપિયા અને 4500 રૂપિયાનો ધંધો શરૂ કર્યો છે અને 2 વર્ષ સુધી ધંધો કર્યો અને 2 વર્ષના અંતે કેટલા રૂપિયા મળ્યા? 1,500 રૂપિયાનો નફો થયો. તો મગનના ભાગે કેટલા આવશે? તો આપણે શું લખી દઈએ? પહેલા અહીંયા છગન અને મગન. શું કરીએ? છગન અને મગન. છગને કેટલા રૂપિયા રોક્યા? 3,000 રૂપિયા. કેટલા રૂપિયા? 3,000 રૂપિયા રોક્યા. એ રીતે મગને કેટલા રૂપિયા રોક્યા? 4500 રૂપિયા. તો જો શું કીધું? 2 વર્ષના અંતે. તો બંનેને 2 વર્ષ માટે રોક્યા હતા. તો આપણે 2 લખી દઈએ. 2 લખી દઈએ. તો હવે આપણે શું કરીશું? ઉડતા હોય ઉડાડી દેવાના. તો જો 3 શૂન્ય 2 શૂન્ય અહીંયા ઉડે, અહીંયા ઉડે. આ 2 ઉડી જશે, આ 2 ઉડી જશે. પછી 15 દુ 30, 15 દુ 30 અને 15 તરી 45. અહીંયા આપણને શું મળે? 2:3. 2:3 એટલે ટોટલ કેટલું થાય? 2 + 3 5 થઈ ગયું. અને 5 ની કિંમત અહીંયા આપણને આપેલી કેટલી આપેલી? 5 ની કિંમત 5 × 1,500 રૂપિયા. તો એકી કેટલી થશે? 300 રૂપિયા. એકી કેટલી થશે? 300 રૂપિયા. કેમ 300 કર્યા? 1,500 ને 5 વડે ભાગો તો 300 રૂપિયા મળી ગયા. અને અહીંયા કેમ 5 વડે જ ભાગ્યા? 2 નો ગુણોત્તરનો સરવાળો કેટલો થાય? 5, એટલે ભાગી ગયા. તો હવે આપણને શું કીધું? મગનના ભાગે કેટલા રૂપિયા આવશે? તો મગન કે મગનને ગુણોત્તર કેટલું હોય? 3 હે. તો 300 ગુણ્યા 3 કરીએ તો કેટલા થઈ જશે? આપણે 900 રૂપિયા. તો મગનના ભાગે કેટલા રૂપિયા આવશે? 900 રૂપિયા. અહીંયા આપણને એક બીજો દાખલો આપે છે. દાખલામાં શું કીધું છે? 3 ભાગીદાર એ, બી અને સી એક વેપારમાં અનુક્રમે 26,000, 34,000 તથા 10,000 રૂપિયાનું રોકાણ કરે છે. જો વર્ષના અંતે કુલ નફો 35,000 રૂપિયા થતો હોય
તો સી ના ભાગમાં કુલ કેટલી રકમ આવશે? શું રકમમાં કીધું છે? એ, બી અને સી ત્રણ એક ધંધાની શરૂઆત કરે છે, એમાં 36,000, 34,000 અને 10,000 રૂપિયાનું રોકાણ કરે છે. જો વર્ષના અંતે 35,000નો નફો થતો હોય તો સીના ભાગે કેટલી રકમ આવશે એ આપણે શોધવાની છે. તો આપણે અહીંયા લખી દઈએ કે કોણ કોણ હે? એક એ છે, એક બી છે અને એક સી છે. એ કેટલી રકમ રોકે છે? 26,000 રૂપિયા. તો લખી દઈશું 26,000. પછી બી 34,000. તો લખી દઈશું 34,000. અને સી કેટલે રાખે? 10,000. તો 10,000. કેટલા સમય માટે રોકે? બધા 1 વર્ષ માટે રોકે તો આપણે લખી દઈશું 1 અને 1. તો હવે આપણે જે ઉડતો એ ઉડાડી દઈએ. તો જો અહીંયા 3 શૂન્ય જતી રહેશે, અહીંયા 3 શૂન્ય જતી રહેશે, અહીંયા 3 શૂન્ય જતી રહેશે. પછી 1 1 જતા રહેશે, 1 1 1 જતા રહેશે. પછી ઉડે જો 13 દુ 26, 17 દુ 34 અને 5 દુ 10. શું થયું? 5 દુ 10. હવે સીના ભાગે કેટલા આપે? સી ની કિંમત કેટલી છે? 5 છે. તો 5 ની વેલ્યુ આપણને કેટલી આપી? 35,000 રૂપિયા. કુલ નફો હોય આપણને શું કીધું? કુલ નફો હોય તો આપણે ત્રણેયનો સરવાળો કરી કેટલું થાય? 17 ને 13 30, 30 ને 5 35. તો 35 એ આપણને કેટલી આપી? 35,000 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 35,000 રૂપિયા. તો એકી કેટલા થઈ જશે? 1,000. 35 એ 35,000 હોય તો એકી કેટલા હોય? 1,000 રૂપિયા હોય. તો આપણે પૂછ્યું કોને? સી નહીં. તો સીના ભાગમાં કેટલા આવશે? તો સીનો ભાગ કેટલો હોય? 5. તો આપણે શું કરીશું? 5 ગુણ્યા 1,000 બરાબર કેટલા થઈ જશે? 5,000 રૂપિયા. કેટલા થઈ જશે? 5,000 રૂપિયા. કોને મળી ગયા? સી. એ રીતે બી અને સી ની પણ તમે શોધી શકો છો. તો મિત્રો અહીંયા આપણને દાખલો આપે છે. દાખલામાં શું કીધું છે? 3 ભાગીદાર એક્સ, વાય અને ઝેડ એક વેપારમાં અનુક્રમે 27,000 રૂપિયા, 72,000 રૂપિયા અને 81,000 રૂપિયાનું રોકાણ કરે છે. તો જો વર્ષના અંતે ઝેડનો નફો, કોનો નફો કીધો? ઝેડનો નફો 36,000 રૂપિયા હોય તો કંપનીને કુલ કેટલો નફો થશે? તો મિત્રો આપણે શું કરીશું? પહેલા તો ત્રણેયના લખી દઈશું એક્સ, વાય અને ઝેડ. શું કરીશું? એક્સ, વાય અને ઝેડ. એક્સ કેટલા રોકે છે? પહેલા 27,000 રૂપિયા. વાય કેટલા રોકે છે? 72,000 રૂપિયા. અને ઝેડ 81,000 રૂપિયા. ત્રણેય આટલું રોકે. કેટલા સમય માટે રોકે? ત્રણેય એક વર્ષ માટે રોકે તો આપણે પાછળ ઉડાડવાના છે તો ના લખીએ તો પણ ચાલે ને. તો આટલું રોકાણ કરે તો આપણે શું કરીએ? 27,000 માં 3 શૂન્ય જતી રહેશે, આમાં પણ 3 શૂન્ય જતી રહેશે, આમાં પણ 3 શૂન્ય જતી રહેશે. હવે 27, 72 અને 81 ને ભાગ કરીએ તો કેટલા થશે? 9 તરી 27, 9 અઠ્ઠા 72 અને 90 81. 90 81. જો મિત્રો હવે આપણને શું કીધું? ઝેડના નફો 36,000 રૂપિયા થતો હતો. ઝેડની વેલ્યુ કેટલી આપણને આપેલી? ગુણોત્તર 9. તો 9 એ કેટલા આપેલા આપણને? 36,000 રૂપિયા. તો એકી કેટલી થશે? 9 36,000 રૂપિયા હોય તો 9 ચોક 36 થાય ને. 9 ચોક 36. તો એકી કેટલી મળી જશે? 4,000 રૂપિયા. 4,000 રૂપિયા. કેટલી મળશે? 4,000 રૂપિયા. તો શું કીધું? તો કંપનીને કેટલો નફો થશે? એટલે કે કંપનીનો ટોટલ નફો કેટલો હશે? તો જોઈએ 8 ને 3 11, 11 ને 9 કેટલા થાય? 20. તો 20 ગુણ્યા 4,000 તો કેટલા થશે? 80,000 રૂપિયા કંપનીને કુલ નફો થઈ જશે. કેટલો થશે? 80,000 રૂપિયા કુલ કંપનીને નફો થશે. તો મિત્રો અહીંયા આપણને એક બીજો દાખલો આપેલો. દાખલામાં શું કીધું? 3 ભાગીદાર એ, બી અને સી એક વેપારમાં અનુક્રમે 8,000 રૂપિયા, 15,000 રૂપિયા તથા 13,000 રૂપિયાનું રોકાણ કરે છે. જો વર્ષના અંતે એનો નફો 1,600 રૂપિયા થતો હોય તો બી અને સી નો તફાવત શોધો. તો અહીંયા આપણને તફાવત શોધવાનું કીધું કેટલો હોય? તો અહીંયા આપણને ત્રણ ભાગીદાર આપ્યા. કેટલા આપ્યા? 3 ભાગીદાર એ, બી અને સી. 3 ભાગીદાર આપ્યા. એ કેટલાનું રોકાણ કરે? 8,000 રૂપિયાનું. એ 8,000 રૂપિયાનું રોકાણ કરે. બી કેટલાનું રોકાણ કરે? 15,000 રૂપિયાનું. તો લખી દેવાનું 15,000 રૂપિયા. અને સી 13,000 રૂપિયા. સી 13,000 રૂપિયાનું. બધા કેટલા વર્ષ માટે કરે? 1 વર્ષ માટે કરે. ત્રણે તો ત્રણે આપણે 1 વર્ષ માટે કરતા હોય તો ના લખીએ પણ તો પણ ચાલે ને. છેલ્લે ઉડાડવાનું છે ને. તો શું કરવા લખવું પડે? તો જો મિત્રો હવે આપણે શું કરીશું? ત્રણેયને ભાગ પાડી દઈશું. 300 ઉડી ગઈ. હવે આપણે જોડે વધ્યા છું 8, 15 અને 13. હવે એનું શું કીધું આપણને? એનું નફો 1,600 રૂપિયા. હવે એની કિંમત કેટલી? 8 કેટલા આપણને આપેલા? 1,600 રૂપિયા. 8 કેટલા આપ્યા? 1,600 રૂપિયા. તો એકી કેટલા થઈ જશે? 200 રૂપિયા થઈ જશે. એકની કિંમત કેટલી થઈ જશે? 200 રૂપિયા.
તો શું કીધું? બી અને સી નો તફાવત. તો જો મિત્રો, આ બી નો ગુણોત્તર અને આ સી નો ગુણોત્તર, બે વચ્ચેનો ગુણોત્તરનો તફાવત કેટલો? 2. ગુણોત્તરનો તફાવત કેટલો હોય? 2. તો આપણે 2 ગુણ્યા 200 કરીએ તો આપણને બંને વચ્ચેનું અંતર મળી જાય ને. તો કેટલા થઈ જશે? 400 રૂપિયા. અને જો આ રીતે ખબર ના પડી હોય તમને, તો આપણે પહેલા બી નો શોધી લઈએ. તો બી ની કિંમત કેટલી છે? 15. 15 ગુણ્યા 200 તો કેટલા થઈ જશે? 3000 રૂપિયા. આ બી નો થઈ ગયો. હવે રીતે સી ના જોઈએ. સી નો ગુણોત્તર કેટલો? 13. 13 ગુણ્યા 200 તો કેટલા થઈ જશે? 2600. હવે તફાવત એટલે કે મોટામાંથી નાનું બાદ કરવાનું. તફાવત એટલે કે મોટામાંથી નાનું બાદ કરવાનું. તો 3000 માંથી 2600 બાદ કરીએ તો કેટલા આવશે? 4000 રૂપિયા. કેટલા આવશે મિત્રો? 4000 રૂપિયા. તો આપણે 400 રૂપિયા. કેટલા આવશે? 400 રૂપિયા. તો આપણે જવાબ કેટલા થઈ ગયા? 400 રૂપિયા. આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી હશે. હવે આપણે જોઈએ આગળનો દાખલો. તો મિત્રો, અહીંયા આપણને દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે? એ, બી અને સી એક વેપારમાં 5:6:9 ના પ્રમાણમાં રોકાણ કરે છે. કેટલા શું? 5:6:9 ના પ્રમાણમાં રોકાણ કરે છે. તો મળતા નફાના ગુણોત્તર 2:3:4 છે. તો શું નફો કેટલો મળે? 2:3:4 છે. તો તેમને રોકેલા રકમના સમયનો ગુણોત્તર શોધો. તો અહીંયા આપણને સમય શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે મિત્રો? સમય શોધવાનું કીધું છે. તો આપણે શું કરીશું? તો મિત્રો, આપણા જોડે સૂત્ર હતું નફાનું પ્રમાણ બરાબર શું હતું? મૂડીરોકાણ ગુણ્યા સમય. આવું મિત્રો સૂત્ર હતું ને આપણા જોડે. આના ઉપરથી બધા આપણે દાખલા ગણ્યા. તો આપણે શું કરવાનું? અહીંયા આપણને સમય પૂછો તો સમયને કરતા બનાવીએ. આપણે શું કરે? સમયને કરતા બનાવીએ તો શું થઈ જશે? નફાનું પ્રમાણ ભાગ્યા મૂડી રોકાણ. આવું સૂત્ર થઈ જશે. શું થઈ જશે? આવું સૂત્ર થઈ જશે. સમય બરાબર નફાનું પ્રમાણ ભાગ્યા મૂડી રોકાણ. તો આપણને શું કીધું? નફાનું પ્રમાણ કેટલું આપે છે? તો મળતા નફાનું ગુણોત્તર કેટલો? 2:3:4. 2:3:4. અને શું કીધું? ભાગ્યા શું કીધું? મૂડી રોકાણ. તો શું કીધું? એક વેપારમાં કેટલા રોકે? 5:6:9 ના પ્રમાણમાં રોકાણ કરે છે. તો અહીંયા આપણે લખી દઈશું 5:6:9. મિત્રો, હવે આપણને આવું મળી ગયું. તો મિત્રો, આપણે શું કરશું? છેદ સરખા માટે આપણે શું કરશું? લસા લેવો પડશે. 5, 6 અને 9 નો લસા કેટલો થશે? 5, 6, 30. 30 તારીખ 90. તો અહીંયા લસા કેટલો થઈ જશે મિત્રો? 90 થઈ જશે. તો હવે આપણે 5 છે એને 90 બનાવવા તો શું કરવા પડે? 18 વડે ગુણવા પડશે. આપણે આ બાજુ લખી દઈએ 2:3:4 ભાગ્યા 5, 6, 9. હવે 5 છે એને 90 બનાવવા માટે શું કરવા પડશે? 18 વડે ગુણવા પડશે. તો 18 × 5 = 90 થઈ જાય ને. તો ઉપર પણ 18 વડે ગુણવા પડશે. તો આનું પટી ગયું. હવે નીચે બીજા કેટલા? 6. તો 6 ને કેટલા વડે ગણીએ તો 90 થશે. 15 વડે ગુણશે તો 15 × 6 = 90. તો ઉપર પણ શું કરવું પડશે? 15 વડે ગુણવા પડશે. અહીંયા કેટલા? 9. તો 9 × 10 તો 90 થઈ જશે. અહીંયા કેટલા કરશું? 10. તો મિત્રો, આપણે જોડે મળીશું 36. 18 દુ કેટલા થાય? 36 ભાગ્યા 90. પછી 45 ભાગ્યા 90. 45 ભાગ્યા 90. અને ત્રીજી શું? 40 ભાગ્યા 90. 40 ભાગ્યા 90. તો હવે આપણે મિત્રો આ બધી ઉડી જશે સંખ્યાઓ. તો આપણે જોડે પ્રમાણ કેટલું મળ્યું? 36:45:40. કેટલું મળ્યું? 36:45:40. તો આપણો જવાબ થઈ જશે. કેટલું મળ્યું? 36:45:40. કેટલું મળ્યું? 36:45:40. તો મિત્રો, આપણને શું મળ્યું? સમયનો ગુણોત્તર મળ્યો. કેટલો મળે? સમયનો ગુણોત્તર મળ્યો. તો મિત્રો, એ રીતે અહીંયા આપણને બીજો દાખલો આપ્યો છે. બીજા દાખલામાં શું કીધું છે? એ, બી અને સી એક વેપારમાં 2:3:4 ના પ્રમાણમાં રોકાણ કરે છે. કેટલા પ્રમાણમાં? 2:3:4 ના પ્રમાણમાં રોકાણ કરે છે. જો રોકાણનો સમયનો ગુણોત્તર 4:3:2 છે તો નફાનું પ્રમાણ ગુણોત્તર શોધો. શું કીધું? અહીંયા નફાનું ગુણોત્તર શોધવાનું કીધું છે. તો આના માટે આપણે સૂત્ર નફાનું પ્રમાણ બરાબર મૂડી રોકાણ ગુણ્યા સમય. આવું મિત્રો આપણા જોડે એક સૂત્ર છે. મેં તમને સ્ટાર્ટિંગમાં પણ લખાયું હતું. તો જો આવું સૂત્ર હોય તો આપણે નફાનું પ્રમાણ શોધવાનું હોય.
તો મૂડી રોકાણ કેટલી આપેલી છે? તો 3 ની મૂડી રોકાણ લખી દઈશું પહેલા A, B અને C. તો કેટલી? 2/3 અને 4. 2/3 અને 4 રોકાણ. અને સમયનો ગુણોત્તર કેટલો આપ્યો? તો આપણે ગુણાકારમાં સમય તો સમયને આપણે ગુણાકાર કરી દઈશું. તો 2 × 4 પછી 3 × 3 અને 4 × 2. 4 × 2. તો આપણે ગુણાકાર કરી દઈએ તો કેટલા આવશે? 8, 9 અને 8. 8/9/8 ના ગુણ પ્રમાણમાં તમને એમનો નફો થશે. કેટલો નફો થશે? 8/9/8 ના પ્રમાણમાં નફો થશે. તો મિત્રો અહીંયા આપણને દાખલો આપ્યો છે. દાખલામાં શું કીધું છે? વિકાસ, આકાશ અને પ્રકાશ અનુક્રમે 15,000, 25,000 તથા 30,000 રૂપિયાનું રોકાણ કરે છે અને રોકાણનો સમયગાળો 8 મહિના, 4 મહિના અને 2 મહિના છે. તો વર્ષના અંતે નફાનું પ્રમાણ કેટલું થશે? તો મિત્રો આપણે શું કરીશું? કોણ હે? પહેલો તો વિકાસ છે, પછી બીજું કોણ હે? આકાશ છે, અને ત્રીજું કોણ હે? પ્રકાશ છે. પોતાને આપણે પકો કહીએ ને, એ પ્રકાશ છે. તો પ્રકાશ જોઈએ અહીંયા. વિકાસ કેટલા હજાર રૂપિયા રોકે? 15,000 રૂપિયા. કેટલા રોકે? 15,000 રૂપિયા. આકાશ 25,000 રૂપિયા રોકે. અને પકો કેટલા રોકે? 30,000 રૂપિયા. 30,000 રૂપિયા રોકે હે. તો હવે જોઈએ કે રોકાણનો સમય કેટલો હોય. તો વિકાસ તો કેટલા મહિના રોકે? વિકાસ 8 મહિના, આપણે લખી દઈશું 8. પછી પ્રકાશ 4 મહિના, લખી દઈશું 4. અને બીજું કોણ હે? પકો કેટલા રોકે? 2 મહિના, લખી દઈશું 2 મહિના. તો હવે મિત્રો હવે આપણે શું કરીશું? હવે બધાના ભાગ ગુણોત્તર પાડી દઈશું. તો જુઓ 3 0 3 0 3 0 ઉડી ગયા. હજી આપણે જોડે કેટલા? 15, 25 અને 30. પછી અહીંયા જુઓ 5 તારીખ 15, 5 25 અને 5 6 30. પછી અહીંયા 2 હે, અહીંયા 4 હે અને અહીંયા 2 હે. તો અહીંયા કેટલા થશે? 4 દુ 8, 2 અને 1. તો આપણે શું લખાય? 3 × 4 કરીએ તો કેટલા થશે? 12. 5 × 2 કરીશું કેટલા થશે? 10. અને 6 × 1 કરીશું કેટલા થશે? 6. તો આપણે જોડે શું મળી ગયું? 12/10/6. પણ જો હજુ પણ આના ભાગ ચાલે તો આપણે શું લખીશું? આને 6/5/1, 5/3. કેટલા લખીશું? 3. 6/5/3. તો મિત્રો અહીંયા એક પ્રિયંકા નામની છોકરી છે. પ્રિયંકા નામની છોકરી એ 50,000 રૂપિયા 6 મહિના માટે રોકે. કેટલા? 50,000 રૂપિયા 6 મહિના માટે રોકે. અને આકાંક્ષા એ 70,000 રૂપિયા કેટલા મહિના માટે રોકે? 8 મહિના માટે રોકે. તથા નિધિ 80,000 રૂપિયા 10 મહિના માટે રોકાણ કરે છે. જો વર્ષના અંતે આકાંક્ષાને 56,000 રૂપિયા મળતા હોય તો કંપનીને કુલ નફો કેટલો થશે? જો આકાંક્ષાને 56,000 રૂપિયા મળે તો કંપનીને કુલ નફો કેટલો થશે? તો આપણે લખી દઈએ પ્રિયંકા પહેલા હે, પછી બીજું કોણ હે? આકાંક્ષા હે, અને ત્રીજું કોણ હે? નિધિ હે. તો જો પ્રિયંકા કેટલા મહિના માટે રોકે? 50,000 રૂપિયા 6 મહિના માટે. તો લખી દઈશું 50,000 × 6. પછી આકાંક્ષા કેટલા રોકે? 70,000 રૂપિયા × 8 મહિના માટે રોકે. અને નિધિ કેટલા હે? 80,000 રૂપિયા 10 મહિના માટે. 80,000 રૂપિયા 10 મહિના માટે રોકે. તો હવે આપણે શું કરીશું? આપણે આના ભાગ કરી દઈશું. તો જો મિત્રો અહીંયા 8,000 થઈ ગયા, અહીંયા 80,000 કરવા પડશે. જો 1 2 3 4 1 2 3 4 1 2 3 4. તો હવે વધ્યું કેટલા મિત્રો? 5 6 30, 7 8 56 અને 8 દાન 80. 8 દાન 80. તો મિત્રો આટલું મળી ગયું. હવે આપણને શું કીધું? 56. આકાંક્ષા કેટલી? આકાંક્ષાને 56,000 રૂપિયા મળે. તો આકાંક્ષાની કિંમત કેટલી? 56 રૂપિયા. તો 56 ને કેટલી મળે? 56 ને આપણને 56,000 રૂપિયા મળે. 56 ને આપણને 56,000 રૂપિયા મળે. તો એકી કેટલા મળશે? 1,000 રૂપિયા. એકી કેટલા મળશે? 1,000 રૂપિયા. એકી કેટલા મળશે? 1,000 રૂપિયા. તો આપણે શું કીધું? કંપનીનો કુલ નફો. હવે કંપનીનો કુલ નફો કીધું તો આ ત્રણેયનો સરવાળો કરવો પડશે. શું કરવું પડશે? ત્રણેયનો સરવાળો કરવો પડશે. ત્રણેયનો સરવાળો કરીએ તો જો અહીંયા 6 હે, 6. તો આપણે લખી દઈશું પહેલા 6. પછી 3 ને 5 8, 8 ને 8 16. તો અહીંયા કેટલા થઈ ગયા? બીજા 16. તો 166 થઈ ગયા. તો ટોટલ કુલ ગુણોત્તર કેટલો? 166. તો 166 ગુણ્યા આ બાજુ લખીએ આપણે 166 ગુણ્યા 1 ની કિંમત કેટલી આવી? 1,000. 1 ની કિંમત કેટલી આવી? 1,000. તો હવે આપણે શું કરીશું? 166
1 2 3 1,66,000 રૂપિયા મળશે. કંપનીને કુલ કેટલા નફો મળશે? 1,66,000 રૂપિયા નફો મળશે. તો મિત્રો અહીંયા આપણને એક દાખલો આપ્યો છે. શું કીધું? એ અને બી ભાગીદારી પેઢીમાં ધંધો કરે. શું કરે? ભાગીદારીમાં પેઢીમાં ધંધો કરે. શરૂઆતમાં એ એકલો હોય છે. શરૂઆતમાં એ એકલો હોય છે અને 9,000 રૂપિયાનું રોકાણ કરે છે. શરૂઆતમાં તો એ એકલો હોય છે અને 9,000 રૂપિયાનું રોકાણ કરે છે. અને બી 5 મહિના પછી 8,000 રૂપિયાનું રોકાણ કરે. બી શું કરે? 5 મહિના પછી આવે અને 8,000 રૂપિયાનું રોકાણ કરે છે. જો વર્ષના અંતે કુલ 12,300 રૂપિયાનો નફો થતો હોય, વર્ષના અંતે કુલ કેટલો 12,300 નો નફો થતો હોય, તો એનો ભાગ કેટલો થશે? તો આપણે આમાં શું કરીશું? લખી દઈશું. કોણ કોણ ભાગીદારી? એ ભાગીદારી છે અને બીજો ભાગીદાર કોણ છે? બી. તો જો એ ધંધાની શરૂઆત કરે અને એ શરૂઆતથી એકલો કેટલાનું રોકાણ કરે? 9,000 રૂપિયાનું. અને અહીંયા આપણને શું કીધું? વર્ષના અંતે, એટલે કે એ તો શરૂઆતથી છેક 12 મહિના સુધી ધંધો કરતો હશે. અહીંયા કેમ 12 મહિના લખે? આપણને અહીંયા પેલું કરેલું છે એટલે 5 મહિના આપેલા છે. અને શું કીધું છે? બી. બી એ ભાગીદાર. બી કેટલા મહિના રોકે? 8,000 રૂપિયા. પણ શું 5 મહિના પછી આવે? જો 12 મહિના ધંધો એ કરતો હોય તો 12 મહિનામાંથી 5 મહિના એ પછી આવે તો કેટલા વધે? 7 મહિના વધે ને. તો આ કેટલા કરતો હશે? 7. તો એ 12 મહિના ધંધો કરે અને બી 7 મહિના ધંધો કરે. તો આપણે શું કીધું છે? 12,300 નફો થાય અને એના ભાગમાં કેટલા રૂપિયા આવશે? એના ભાગમાં કેટલા રૂપિયા આવશે? તો અહીંયા આપણે શું કરીશું? જો અહીંયા પહેલા ભાગ કરી દઈશું. ઉડી ગયા તો કેટલા વધ્યા? 9 × 12 8 × 7. તો જો 4 દુ 8 4 તરી 12. તો આપણે 9 તરી કેટલા થાય? 27. જેમ 7 દુ કેટલા થાય? 24. 7 દુ કેટલા થાય? 24. અને અહીંયા આપણને શું કીધું? જો વર્ષના અંતે કુલ 12,300 નો નફો થાય તો એના ભાગમાં કેટલા? એટલે આપણે કુલ નફો કેટલો કીધો હોય? 27 અને 24 નો સરવાળો કરીએ તો કેટલા થાય? 7 ને 4 11. 7 ને 4 11 વધી આવી 1 2 ને 1 3 ને 1 4 કેટલા થાય? 41. કુલ કેટલો નફો થાય? 41. 41 ની વેલ્યુ આપણને કેટલી આપી? 12,300. તો એકી કેટલી થઈ જશે? એ આપણે શોધવાની. જો 41 એ 12,300 થાય તો 41 એ 12,300 થાય તો એકી કેટલી થશે? તો 41 × 3 કરીએ તો 123 થાય ને. તો એકી કેટલી મળી જશે? 41 × 3 કરો તો 123 અને આ 2 ને એમની એમ તો કેટલા મળી જશે? એકી 300. એકી કેટલા મળી જશે? 300. એકી આપણને કેટલા મળી ગયા? 300. તો હવે મિત્રો આપણે શું કીધું? એનો ભાગ શોધવાનો. તો આપણે એની કિંમત કેટલી છે? 27. એના કેટલા છે? ભાગ 27. તો 27 × 300 કરીએ કેટલા થશે? 27 તરી 81. 8100. તો એના ભાગમાં કેટલા રૂપિયા આવશે? 81 રૂપિયા. 8100 રૂપિયા. 8,100 રૂપિયા. કેટલા આવશે મિત્રો? 8,100 રૂપિયા. તો મિત્રો અહીંયા આપણે શું કીધું છે? એ બી અને સી એક ધંધાની શરૂઆત કરે છે. શું કરે? એ બી અને સી ત્રણ ભેગા મળીને શું કરે? એક ધંધાની શરૂઆત કરે. એ અમુક રકમ રોકે છે. આપણને ખબર નથી કેટલી રકમ રોકે છે. અને 6 મહિના પછી બી બમણી રકમ રોકે. એ જેટલી રકમ રોકે એનાથી 2 ગણી રકમ કોણ રોકે? બી રોકે. કેટલી? 6 મહિના પછી રોકે. અને સી અને શરૂઆતના 8 મહિના પછી, એટલે કે જ્યારથી એને ધંધો શરૂ કર્યો એના પછીના 8 મહિના બાદ સી એ કરતા 3 ગણી રકમ રોકે. કેટલી રકમ રોકે? 3 ગણી રકમ રોકે છે. જો અંતે 27,000 રૂપિયા નફો થતો હોય, અંતે 27,000 રૂપિયાનો નફો થતો હોય તો સીના ભાગે કેટલી રકમ આવે? સીના ભાગે કેટલી રકમ આવે એ આપણે શોધવાની છે. તો અહીંયા કેટલા ભાગીદાર આપે છે? 3 ભાગીદાર આપે છે. એ, બી અને સી. કેટલા ભાગીદાર આપે છે? 3 ભાગીદાર આપ્યા છે. કોણ કોણ આપ્યું છે? પહેલા તો એ, તો એ કેટલા રકમ રોકે? એક્સ. આપણને ખબર નહીં કેટલી રોકે? એક્સ. એક્સ કેટલા માટે શરૂઆતથી રોકે? એટલે આપણે x × 12 કરો ને, 12 મહિના સુધી રોકે. આપણે 12 મહિના પછી અહીંયા શું કીધું? બી બમણી રકમ રોકે. એટલે આપણે શું કરીએ? 2x કરે ગુણ્યા કેટલા મહિના માટે રોકે? 6 મહિના માટે. તો 6 લખી દેવાય. પછી શું છે? પછી શરૂઆતના 8 મહિના બાદ સી એ કરતા 3 ગણી રકમ રોકે. જો 8 મહિના 12 મહિના હોય એમાંથી 8 મહિના તો સી એ કોઈ ભાગ આપ્યો નથી, તો 8 મહિના પછી આવે તો 12 મહિનાથી કેટલા વધે? 4 મહિના વધે ને. તો 4 મહિના શું કરે? 3 ગણી રકમ રોકે. 3x × 4. કેમ 3 ગણી રકમ રોકે? પણ કેટલા મહિના માટે? 4 મહિના માટે રોકે છે. તો હવે આપણે શું કરીએ? આ બધાનો લખી દઈએ. કેટલા થાય? 12x 6 દુ 12 ને 1x ને 4 તરી 12 ને x તો 12x. તો મિત્રો જો બધામાં 12x મળ્યું. કેટલું મળ્યું? 12x મળ્યું. ત્રણેય ઉડે તો આપણે ઉડાડી દઈએ. 1 2 અને 3. તો કેટલું મળ્યું? 1
એક અને એક તો કેટલા મળે? એક એક અને એક તો કેટલા થઈ ગયા? 3. ટોટલ કેટલા છે? 3. તો 3 ની કિંમત કેટલી આપેલી આપણને? 27,000 રૂપિયા. 3 ની કિંમત કેટલી આપેલી છે? 27,000 રૂપિયા. તો એકી કેટલી થઈ જશે? એકી કેટલી થઈ જશે? 9,000 રૂપિયા. એકી કેટલી થઈ જશે? 9,000 રૂપિયા. તો 9,000 ની કિંમત આપણને ખબર છે કે સી ની કિંમત કેટલી? 1. સી ની કિંમત કેટલી? 1. તો 1 ગુણ્યા 9,000 તો કેટલા થઈ જશે? 9,000 રૂપિયા. કેટલા થઈ જશે? 9,000 રૂપિયા. આ સી બરાબર કર્યું. હવે આપણે એ રીતે બી નું શોધીએ. બી બરાબર કેટલા છે? 1 ગુણ્યા 9,000. બી ના પણ કેટલા થઈ જશે? 9,000 રૂપિયા. અને એ શોધી લઈએ. એનું શોધવું 1 ગુણ્યા 9,000 રૂપિયા. કેટલું? 9,000. તો આપણને કેટલું થઈ જશે? 9,000 રૂપિયા. તો ત્રણને સરખો ભાગ મળી જાય છે. તો આ હતી મિત્રો ભાગીદારી. તો તમને ભાગીદારી ચેપ્ટર કેવું લાગ્યું? કોમેન્ટ કરજો.